જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાટ. તો દ્વારકા એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે તેની વિગતવાર ચર્ચા કરી. તો હાલમાં જે દેવભૂમિ દ્વારકા છે તેમાં અહીંયા 4 બ્લોક આપેલા છે, એટલે કે તમારા જિલ્લામાં 4 તાલુકામાંથી તમે કયા તાલુકામાંથી પરીક્ષા આપેલી છે તેની માહિતી મેળવવા માટે તમારે શું કરવાનું છે કે તમે જ્યારે નવોદયની પરીક્ષા આપવા ગયા હતા ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી ને એ એડમિટ કાર્ડમાં તમારે કયો બ્લોક છે ને એ તમે જોઈ શકો છો. એટલે કે તમારા એડમિટ કાર્ડમાં સૌથી ઉપરની બાજુ બ્લોક નંબર લખેલો છે. હવે 1 થી 4 બ્લોક જે છે એની સામે તમને એના જે છે ટકાવારી પણ આપેલા છે, એટલે કે કયા બ્લોકમાંથી એટલે કે કયા તાલુકામાંથી કેટલું મેરિટ છેલ્લે રહેલું છે. નવોદયના પહેલા લિસ્ટ એટલે કે પહેલું જે તમે પરિણામ જોયેલું છે તેની વાત કરું છું. રાઈટ, હવે આવનારા સમયમાં વેઇટિંગ પણ આવશે, પણ ખાસ અહીંયા આપણે જે છે એ કેટેગરી વાઇઝ જો આપણે મેરિટ જોઈએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો દેવભૂમિ દ્વારકામાં જો આપણે ગ્રામ્ય ઓબીસીમાંથી વાત કરીએ તો અહીંયા 92.5 નો ટકાવારી છે, જેમાં વિદ્યાર્થી મિત્રો તમારા જિલ્લામાં જે નવોદયની પરીક્ષા આપેલી છે એ બધા જ વિદ્યાર્થીમાંથી 59માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે આ લિસ્ટમાં સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાંથી 86.25 એટલે કે તમારા જિલ્લાના 199માં ક્રમાંક ઉપર રહેલા વિદ્યાર્થીનો છેલ્લે અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી 83.75 એટલે કે તમારા જિલ્લાના 282માં ક્રમાંક ઉપર રહેલ વિદ્યાર્થીનો છેલ્લે આ લિસ્ટમાં સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એમનું જે મેરિટ જે છે એ 96.25 એટલે કે છેલ્લે 15મા ક્રમાંક સુધી વિદ્યાર્થીનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી શહેરી એસી કેટેગરીમાંથી 91.25 એટલે કે જિલ્લાના 73મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી શહેરી ડિસેબલ જે વિદ્યાર્થીઓ છે એમાંથી અહીંયા 53.75 એટલે કે 1445માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી શહેરી અનરિઝર્વમાં સૌથી વધુ મેરિટ હોય છે જિલ્લાનું, અને આ જિલ્લા એટલે કે દેવભૂમિ દ્વારકાનું જે મેરિટ છે ત્યાં 96.25 એટલે કે જિલ્લાના 10મા ક્રમાંક સુધીના વિદ્યાર્થીઓનો સમાવેશ છે. સૌથી છેલ્લે જોઈએ તો શહેરી એસટી કેટેગરીમાં 88.75 એટલે કે જિલ્લાના 155માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો વારો આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું મેરિટ 2024નું પહેલા લિસ્ટ પ્રમાણે. હવે પછી આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એ બાલાછડીમાં પણ જવાના હોય છે. નવોદય ઉપરાંત જે રક્ષા શક્તિ સ્કૂલમાં અથવા તો સીઈટીની સ્કોલરશિપ વાળી યોજના પસંદ કરતા હોય છે. ટૂંકમાં જે વિદ્યાર્થીઓ છે તે બીજી ઘણી બધી પરીક્ષાઓમાં પણ પાસ થયા હોય છે. તો બધા વિદ્યાર્થીઓ નવોદયમાં જતા નથી. તો જે વિદ્યાર્થીઓ નવોદયમાં જશે નહીં એમનું અહીં વેઇટિંગ લિસ્ટ બહાર પડશે. હવે તમારે આ જે માર્ક્સ છે તમારી કેટેગરી પ્રમાણે જે પણ માર્ક્સ છે એમાં થોડાક માર્ક્સ અહીંયા ઘટે છે. રેડી, તો એવા સમયે તમારું 100% સંભાવના છે કે આવનારા સમયમાં તમારું પણ વેઇટિંગ લિસ્ટમાં નામ સમાવેશ થઈ શકે. તો વેઇટિંગ લિસ્ટની મૂળ તમે 3 રીતે માહિતી મેળવી શકો છો. સૌથી પહેલાં તો તમારા જિલ્લામાં નવોદય વિદ્યાલય છે ત્યાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે જાણી શકો છો કે આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે. ઉપરાંત તમારા જિલ્લામાં જે શિક્ષણ કચેરી છે એમાં ખાસ ડીઓ ઓફિસમાંથી પણ તમે આની માહિતી મેળવી શકો છો. અને છેલ્લે યુટ્યુબ ચેનલ એટલે કે અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ યુટ્યુબ ચેનલમાં આવનારા સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓના વેઇટિંગ લિસ્ટની માહિતી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરી આવનારા સમયની બધી જ અપડેટ અને વેઇટિંગ લિસ્ટ 2026ની માહિતી પણ તમારા સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ પહોંચશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને આપના તમામ જિલ્લા એટલે કે આપના જે દેવભૂમિ દ્વારકાના તમામ જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં આ વિડીયોને શેર કરો જેથી કરી જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા દઈને આવેલા છે એમના સુધી એક સચોટ જાણકારી અને ખાસ કરીને આવનારા સમયની વેઇટિંગ લિસ્ટની માહિતી મળે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ સાથે જોડાઈ જાઓ આવનારા સમયની બધી જ અપડેટ મેળવવા માટે. જય હિન્દ, જય ભારત.